કેમ છે પબ્લિક મજામાં ને? જો ગાડી લીધી ગાડીનો ઓલો રિવીલ કરતા હતા ને એમ તો હું ત્યાં બસમાં હતો, હું જોતો હતો. સો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજે ડે 2 યુનિવર્સિટીનો, આત્યાનગર યુનિવર્સિટીનો. આજે આવી મસ્ત મજાના ટકાટક તૈયાર થઈ ગયા છે. આજ છેલ્લો દિવસ છે. જો આજ છેલ્લો દિવસ આ હે. આજથી આવી જાય. આજે શું કહેવાય, સીવડાઈ લે ગમે એ કરી લે બધું. મસ્ત મજાનું બ્રેકફાસ્ટ કરી લીધું છે અને હવે વાગી રહ્યા છે 7:10. તો જલ્દીથી નીકળી જવું જોઈએ, નકર મોડું થઈ જાય. તો ત્યાં લગી કન્ટિન્યુ. કેમ છે પબ્લિક મજામાં ને? જો મસ્ત ને જો 2 વાગ્યા આવ્યા. આજ તો હાવ મોડો ચોડ્યા. કેમ કે ભાઈ એનું હકાવે જ જતા હાવ મોડા ચોડ્યા. અને બહુ જાજી વાર લાગી. કેમ કે 2 વાગે ઠેઠ હું ઘરે આવ્યું. કેટલા વાગ્યા? 2 વાગે. મને લાગે હે કંટાળો આવે ને ભૂખ લાગે. શું કરી હવે? બની ગયું જમવાનું. રોજ જો હવે હે ને નાના બ્લોગ થતા હતા. જેમ બને એમ નાના બ્લોગ થતા હતા. કેમ કે હે ને આપણે કોલેજ જોઈન કરી લીધું હોય એટલે ભાઈ કોલેજ જોઈન કરી લીધું હોય ને એટલે આપણે હાવ નાના બ્લોગ બનશે. અને આજે કોલેજની નવી વાત તો એ કે આજે કોલેજમાં આવ્યા હતા હર્ષભાઈ સંઘવી. બીજું તો એ નવીનમાં હતું કોલેજમાં. કોન્વે હતું ભાઈ, હું જોતો જ રહી ગયો. કેટલી આગળ 5 ગાડી, પાછળ 5 ગાડી, વચમાં એક ઇનોવા અને એક ફોર્ચ્યુનર હતી. અમે તો નહોતા, અમે લેક્ચરમાં હતા. પણ અમે બહાર જ્યારે આવ્યા ને બ્રેકમાં ત્યાં અમને ખબર પડી. કેન્ટીનમાં જતો હતો ને ત્યાં અમને ખબર પડી કે હર્ષભાઈ સંઘવી આવ્યા છે. અને હું જ્યારનો જતો હતો ને ત્યારનો કંઈક તૈયાર થતો અમને એમ કાંઈ હિસ્સે કાંઈ પણ આવી નહોતી ખબર કે હર્ષભાઈ સંઘવી માટે છે. એ આવ્યા હતા. અમે એમ નથી મળ્યા. એ હતા અંદર હતા ઓલો ઓડિટોરિયમમાં, પણ અમે નથી મળ્યા. એટલે હવે મળી શકત જો લેક્ચર જોઈન ન કર્યો હોત તો. પણ એ ઇમ્પોસિબલ હતો એટલે આપણે ન કરી શકીએ. સિરિયલ જોવી, બીજું શું હોય. સુતા વાગી રહ્યા છે 5:30 થઈ ગઈ છે. અને હવે આપણે અલગ વિડીયો આવશે. કેમ કે આપણે જઈ યુનિવર્સિટી નહીં પણ આત્મીય યુનિવર્સિટીમાં જઈ છીએ આપણે. તો આપણે હે ને મોટા ભાગના આવે હે ને એક એવી ઓલી હે ને એક એવું અકાઉન્ટ છે ને જે આત્મીય ઉપર બનાવે છે. શું કહેવાય, રીલ્સ. તો એ હવે આપણી પોસ્ટ શું કહેવાય આપણા અકાઉન્ટમાં પણ પોસ્ટ થશે હવે. જો એની સાથે સારું રહ્યું તો. આમ તો એ ભાઈ સારા છે એટલે કાંઈ વાંધો નહીં આવે. હવે જરાક બિરયાની બનાવી નાખી. વાસણ પીડા હે, કરી નાખો હાલો એટલે બિરયાની બનાવી. આજ તો કંટાળો એટલો આવે ને હુતા એવો કંટાળો આવે ને તો વાત ન પૂછો. તો વાળે કેટલા બગડી ગયા. કન્ટિન્યુ. બાધે માં બાધે જો ટોળકી બનાવીને એવો બાધે. જો આ એકલો આખે ગામને પૂગે એમ હે. જો આ બધા એક સાઈડ થઈ ગયા. એકલો હે. હવે શું કરી જોઈ. બીકણો હે, એક મોટો બીકણો હે. જો આ હે ને સૌથી મોટો બીકણો હા. જો કરે જો કરે. અને આ જો ધ્યાય અહીંયા હાલ તો અહીંયા ધ્યાય અહીંયા. જો જસ્ટિનના મમ્મીને એમ કહીએ જો જસ્ટિન અમને રમાડતો નથી, પછી અમે જસ્ટિનને નહીં રમાડી જા કહીએ. જસ્ટિન છે તને જે કહેવાનું કીધું તે કીધું. ધ્યાય કે તો દોડથી રમાડતો, મને રમાડતો નથી. એને પપ્પા આવ્યા જો. કહીએ જા એને પપ્પાને કહે જા જલ્દી કહીએ જા. આઠ મસ્તીનો બધાવડાવવાનો. હું બધાવડાને એવું નથી પણ એ રમાડતા નથી. ઓલાને જાને એ ઓલો મારવાનો હે. રવા દે
દૂધ પાકડી હવે ભાઈ આવા રોજ રોજ નવા ઊભા રહી છે જો આજ નવી સાડી લઈ લીધી છે સારીઝ લઈ લીધી સારીઝ અને બીજું તો નવીનમાં કાંઈ હે નહીં અને કંટાળો આવે તમને લોકોને કેમ કે આ બ્લોગ બનાવું ને મને બધા સૌથી વધારે કંટાળો મને આવે તો તમને તો આવતો જ છે ને એટલે કહું એન્જલ ક્યાં ગઈ એન્જલ ક્યાંક બહાર વહી ગઈ છે એ ખબર નથી અમને અને બ્લોગ બહુ નાના થતા જાય છે અને આજે ભાઈ હર્ષભાઈ સંઘવી આવ્યા હતા તો આમ ઓમ તો જોયા નથી પણ ઓમ જોયા નથી પણ ઓમ જોયા હે કોલેજમાં એટલે બ્લોગ કેવી રીતના બનાવવું તમને બધાને એમ થતું કોલેજમાં બ્લોગ બનાવવું પણ કોલેજમાં બ્લોગ કેવી રીતના બનાવવું અને આ બ્લોગ બનાવવું કંઈ આસાન નથી તમને બધાને લાગતું હોય એટલું બહુ અઘરું હોય આ બ્લોગ બનાવવું ઘડિયાળ પાછળ એમ કે તો હું કંટાળો કેટલો આવે તમે કંટાળો આવે મને બહુ જાજો કંટાળો આવે એને લેસન કરવું હોય એ પણ ખુરશીમાં બેન હું કરવા જતો નથી એમ થોડું હોય કે રાવણા આ સોફો ખાલી પડ્યો કરી નાખે નહીં લેસન ખુરશીમાં બેન લેસન કરો હા તો મારે લેસન નથી કરવા દેવું તો હું કરી લઈ और आज भी कुछ नहीं बनने वाला है खाने में क्योंकि आज हमारा मन नहीं है खाने को इसलिए हम नहीं खाने वाले हैं આ પુલાવ હે ને બગાડ નાખ્યો એન્જલ ના મંચુરિયન મેં બગાડ નાખ્યો આ ઉપરથી આ સજાવટ કરી હે ને નથી રિમોટ માર પાસે કયો ગયો ક્યાંક પનીરનું શાક બગાડ નાખ્યું બધું બગાડી જ નાખ્યું જો છાશ ભર લે એન્જલ સવારનો વ્યૂ જો આવે એ બાકી જો અહીંથી જો લાગે ઠંડો ઠંડો મસ્તીનો પવન જ આવે તો બસ નથી આવતી બધું આવે પણ બસ નથી આવતી શું કરવું મસ્ત મજાના આપણે આવતા રહ્યા ઘરે અને ભાઈ વરસાદ જેવો ફૂલ માહોલ થઈ ગયો વરસાદનો તો હરખો આવ વરસાદનો એવો મસ્તીનો માહોલ થયો ને તો પૂછવામાં એવો માહોલ થયો અને વરસાદ આવવાનો જ લાગે કાંઈ નહીં બીજું તો શું કહીએ કેમ કે આજે આપણે કાંઈ નહીં નથી કરવાનું છેલ્લે ગઈ સમોલન છેલ્લે आज हम थक चुके हैं बहुत ही सो के थक चुके हैं हम लोग क्या कर सकते हैं और तो देखो जो ये कुछ भी हो ये चालू रहनी चाहिए ये बंद हो तो चलेगा ये चालू रहनी चाहिए अब क्या करें हम और ये मस्त वाला एपिसोड है नहीं क्या कर दिया इसने देख रहा हूँ मैं क्या कर दिया अब देखो આવું જોઈએ ને આપણે આખો દી આનું નાનું વિચાર કરીએ આગળ શું થાય એની આગળ શું થાય આપણે એને વિચારતા રહી વિચારવું ને તેને જો આજ છે ને પાછું હું નીલબેન મળતા રહી ગઈ આજે તને ખબર નવી ગાડી લીધી હોય ગાડીનો ઓલો રિવીલ કરતા હતા ને તો હું ત્યાં બસમાં હતો હું જોતો હતો સ્કોર્પિયો લીધી નવી તો હજી મને ખબર જ હોય નીલભાઈ ક્યાં હોય નહીં તમારે જો રાજકોટથી કોઈ જોતું હોય ને કે નીલભાઈ ક્યાં હોય છે તો તમારે શું કરવાનું ખબર બિગ બજાર જોયું રિલાયન્સ મોલની સામે જ મને કે લગભગ બધા એને ઇસ્કોન મોલ પણ હું એને બિગ બજાર કહું બરોબર હતું ત્યાં પહેલાં તો તમારે જોવું જ જોઈજો ત્યાં નીલબેન ગાડી પડી જશે તમારે ત્યાં મળવું હોય ને તો તમારે ત્યાં જવું ત્યાં મળી જ જાય પણ હા તમારે વાટ જોવી પડે એમ કે એ સવારના જો 10:30 થાય ને એટલે એને ગાડી એન્ટર થાય ને પછી કેટલા વાગે જાય છે ને એ નથી ખબર હતી એકવાર મેં ટ્રાય માર્યું હતું તમે બધા બ્લોગ જોયો છે 1 કલાક હું ત્યાં ઊભો રહ્યો હતો પણ કાંઈ ભેગું ન થયું આપણું તમારે જો રાજકોટથી કોઈ જોતું હોય ને તો જાયજો ત્યાં તમને મળે તો નીલભાઈ ચાવડા कहता सलाम वालेकुम सलाम
રમાડજો બધા એમ જો જાઓ હા ઉપર ચડી જાઓ હા ઉપર ચડી જાઓ ના હું તને ચડાવું ને ચડાઈ જા ચડી જા ને પણ એ ધ્યાય તું ઉપર ચડી જાઓ તને કહું ને ઉપર ચડી જા કાંઈ નહીં ખીજે હું અહીંયા ઊભો હું હું અહીંયા બેઠો કાંઈ નહીં કે જા જા ત્યાં જવું હા 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 ઉતરો ઉતરો હાલો થઈ ગયો ઉતરો થઈ ગયો હાલો પૂરું પણ તું તો ઉપર ચડી જા હાવ ટોપ ઉપર બદવડાવા અનસોડી જો લાગે બુમરેગા ઈ ક્યાં આવ્યું ક્યાં આવ્યું બુમરેગા કે તો ખરા ક્યાં આવ્યું તુલો હાથે બેસી જવાનો હા અંશુડીને જો કોઈ બેહાડતું નથી અંશુડી એન્જલે નવા લીધા હે ને તો હું તા પેક કરી દીધા લેવાઈ જાય પછી કાંઈ આમ ઓલું નહીં કે લેવાઈ ગયા હવે સીધી રીતના મૂકી પણ હરખા ન મૂક્યા જો હા કરી દીધા હા આવડે જ નહીં કાંઈ જો તો આજે પણ કાંઈ આમ મન જ નથી જો જ્યારનું હું કોલેજમાં જાઉં ને ત્યારનું મને ઘરે ખાવાની આમ ઈચ્છા જ નથી થતી કેમ કે હું કેન્ટીનમાં મજા આવે ને એટલી મને ખાવાની એટલું બધું ખવાય નહીં ને કેન્ટીનમાં ખવાય જ નહીં મોટા ભાગે કેમ કે ભાઈ નક્કી ન હોય ભાઈ એમાં કેવું હોય કેવું નહીં આપણને નથી ખબર એટલે કેન્ટીનમાં મોટા ભાગે આપણે ખવાય જ નહીં પણ જ્યારનું 3 દિવસ હું જાઉં છું ને અને કેન્ટીનમાં હું ખાઉં ને એટલે મને ઘરે ખાવાની ઈચ્છા જ નથી થતી એવું શું કામ હશે કેવી રીતના હશે શું કામ શું એ કંઈ ખબર જ નથી આપણે ઘરનું જમવાનું ભાવતું જ નથી એટલે મોટા ભાગે જે પણ કોઈ કોલેજ જતા હોય ને કેન્ટીનનું ન ખાતા એટલે હું ખાલી તમને સજેસ્ટ કરું બાકી માનવું ન માનવું એ તમારી ઈચ્છા સમજી ગયા ને બાકી તો જો મસ્ત મજાની બિરયાની બનાવી છે અને સેવ ટમેટાનું શાક છે ખાઈ લેશું ને મને એમ લાગે છે કે આ બ્લોગ બહુ મોટો થઈ ગયો છે બ્લોગ સારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામની કમેન્ટ જરૂરથી કરો ત્યાં લગી જય શ્રી રામ બાય બાય બાય